હેલો દોસ્તો, બેક ટુ માય મિની વ્લોગમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે જવાનું છે ફરવા। વિડીયોમાં આગળ બને રહો, તમને ખબર પડી જાય ત્યાં જવાનું છે। પછી અમે બોલેરો બાંધીને બધા નીકળી જાય ફરવા જવા માટે। પછી તો બધા બેઠી ગયા સમાયેલા, કેમ કે બધું બાંધી દીધું એટલે બધા બેઠી ગયા હતા, કેમ કે સુવાનો મેર આવે નહોતો। પછી રાતે તો સુવાનો મેર આવી જાય, પછી અડધા સુઈ ગયા હતા, અડધા માથે બેઠી ગયા હતા, અડધા નીચે બેઠા હતા। બધા એમ કરીને બધા શાંતિથી બધા બેઠી ગયા। પછી એક વાર દીધો વોટ, કેમ કે નાસ્તો તો કરવો જ પડે। પછી નાસ્તો કરવા બધા ઉતરી ગયા। નાસ્તો તો થોડો કર્યો ને પછી બધો થોડોક લઈ લીધો, કેમ કે સલ્લુમાં બધાને કરવાનું હતું, કેમ કે અત્યારે આપણે પૂછવાનું હતું કાંઈકમાં દ્વારકા જવા માટે। પહેલાં તો દ્વારકા નથી જવાનું, વિડીયોમાં આગળ બનાવ્યો બધા ખબર પડી જશે ક્યાં જવાનું છે ક્યાં નથી જવાનું। પછી હું ને આશીષભાઈ બધા સુઈ ગયા હતા ને હું ને આશીષભાઈ ત્યાં તો વાઘો કે મારે પણ વ્લોગમાં આવવું છે, એટલે વાઘાને પણ વ્લોગમાં લઈ લીધો। પ્રતાપ જોતા હોય તો લાઈક કરતા રહેજો ભાઈ, તમારો છોકરો વ્લોગમાં આવી ગયો। પછી પાછો એક વોલ્ટ લઈ લીધો નાસ્તો કરવા માટે, કેમ કે બધાને ઊંઘ આવતી હતી એટલે ચા બધાએ પી લીધો। અને પછી સીધું પડી ગયું સવાર પડી ગયું, એટલે સવારનું થોડુંક સીન લીધું। અડધા સૂતા હતા અને અડધા જાગતા હતા। પછી સીધા પહોંચી ગયા હર્ષદ પહોંચીને સીધા બ્રશ કરી અને સીધા વહી ગયા દરિયાકાંઠે ફોટા પાડવા માટે। ફોટા તો પાડી લીધા, પછી વહી ગયા સીધા દર્શન કરવા માટે। દર્શન કરીને સીધો અમારો બોલેરો જવાનો હતો સીધો દ્વારકા, કેમ કે ના ખાલી દર્શન વાટે આવતું હતું ને એટલે કરવાનું હતું સીધો। પછી પહોંચી ગયા અમે દ્વારકા બોલેરાને ટચ કરીને પછી અમે નીકળી ગયા દર્શન કરવા માટે। પછી ત્યાં તો મનસુખભાઈ મારી દીધી પહેલી જ ભાઈ રીલ બનાવવાની હતી, મનસુખની પહેલી બનાવી નાખી રીલ। પછી અમે પછી તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં। પછી આવી જાઓ વિશ્વ ને બસ આ તો તમે ઇન્સ્ટાગ્રામમાં જોયો જ હશે કોણ છે, કેમ કે ઇન્સ્ટાગ્રામમાં બહુ ફેમસ છે કાળી ભેંસનું દૂધ દેવા માટે બહુ। પછી વિજયભાઈ પાડતા હતા ફોટા એટલે હું એને ખવડાવતો। પછી લાગી ગઈ ભૂખ એટલે આપણે વિજય જમવા માટે, કેમ કે નાનો તો પ્રસાદી વાળો આવે એમ એટલે વિજય સીધા જમવા માટે। જમવાનું હતું કાંઈક ગુજરાતી થાળી હતી 130 રૂપિયાની। પછી વિજય આવું કાંઈક છે ભાઈ લોકેશન, કેમ કે દ્વારકાની બાજુમાં આવેલ છે, નામ મને નથી આવડતું, તમને કોઈને આવડતું હોય કોમેન્ટ કરી દે। પછી અમે બેઠીને સીધા વિજય પછી તો જોવા નીકળી જાય સીધા બેટ દ્વારકા તરફ। થોડુંક લોકેશન લઈને અમે બેઠી જાય સીધા બેટ દ્વારકા તરફ। બેટ દ્વારકા સીધા પહોંચી ગયા। પછી ના તો સોનાના મંદિર જોઈએ, હો ભાઈ સોનાના તો મોરબીની ફૂલ વિડીયોમાં આવજો।